તમને કુરુક્ષેત્રના મહાયુદ્ધ મહાભારત વિશે તો જાણતા જ હશો, પરંતુ શું તમે એ જાણો છો કે આ યુદ્ધમાં જેટલા યોદ્ધાઓના મૃત્યુ થયા છે તેમના મૃત્યુ પાછળ એક ખાસ રહસ્ય હતું? આજે મારે વાત કરવી છે પિતામહ ભીષ્મની, કે જેમણે બાણશૈયાનું દુઃખ સહન કરવું પડ્યું હતું. આખરે તેમને આ કયા કર્મોની સજા મળી હતી? ચાલો જણાવી દઉં. તો જ્યારે અર્જુનના બાણથી ઘવાયેલા પિતામહ ભીષ્મ બાણશૈયા પર હતા ત્યારે એક દિવસ ભગવાન કૃષ્ણ તેમને મળવા માટે આવ્યા. પિતામહ ભીષ્મએ કૃષ્ણને સવાલ કર્યો કે તેમને છેલ્લા 10 જન્મો યાદ છે અને આ 10 જન્મો દરમિયાન તેમણે એક પણ પાપ નથી કર્યું, તો આ બાણશૈયાનું દુઃખ તેમના ભાગે કેમ આવ્યું છે? કયા જન્મોના કર્મ તેઓ ભોગવી રહ્યા છે? ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે પિતામહ ભીષ્મ, તમે 10 જન્મો પહેલાનો જે જન્મ હતો ત્યારે નૃપ નામે રાજા હતા અને નૃપ નામના રાજાએ રસ્તા પર જતી વખતે એક સાપ રસ્તા પર વચ્ચે હતો, તેને ઊંચકીને બાજુની ઝાડીઓમાં ફેંકી દીધો અને આ ઝાડીઓ કાંટાળી હતી કે જેમાં સાપ ફસાઈ ગયો. તે તેમાંથી જેટલી વાર નીકળવાનો પ્રયત્ન કરતો હતો તેટલી વાર તેનું શરીર છોલાતું હતું અને કણસતા સાપે આખરે ભગવાનને પ્રાર્થના કરી કે જેને તેની આ દશા કરી છે તેને પણ આ દુઃખ સહન કરવું પડે. થોડા દિવસો સુધી સાપ ત્યાં તડપતો રહ્યો અને આખરે મોતને ભેટ્યો. છેલ્લા 10 જન્મો સુધી તમે કોઈ જ પાપ નહોતું કર્યું, એટલા માટે તમારે આ કર્મ ભોગવવું નહોતું પડ્યું. પરંતુ આ જન્મમાં જ્યારે દ્રૌપદીનું ચીરહરણ થયું અને તમે ચૂપ રહ્યા, એ તમારું પાપ હતું અને આ પાપના કારણે તમારે એ 10 જન્મો પહેલાંનું જે કર્મ હતું તેને આજે ભોગવવું પડી રહ્યું છે અને એટલા માટે જ તમને પણ કાંટાળી શૈયા મળી છે. તો આવી જ રીતે રોચક વાતો જાણવા માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.